નમસ્તે જય અંબે મિત્રો આપણું ચેપ્ટર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ચાલતું હતું, જેની અંદર અત્યાર સુધી આપણે દેખ્યું કે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ એ જે છે એના પર ટેક્સેબલ કેમ કહેવાય અને જે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે એ ટેક્સેબલ કહેવાય તો એ ટેક્સેબલ કહેવાના પાછળના રીઝન શું હતા એ દેખ્યા અને એ ઇન્કમ કઈ રીતે ટેક્સેબલ કહેવાય એ આપણે દેખ્યું હતું. હાઉસ પ્રોપર્ટીની અંદર આપણે ટાઈપ્સ ઓફ હાઉસ દેખ્યા હતા કે જે 3 ટાઈપના હતા. ટાઈપ્સ ઓફ હાઉસ કેટલા પ્રકારના હતા? 3 ટાઈપના હાઉસ હતા જે આપણે દેખ્યા હતા. એ ટાઈપ્સ ઓફ હાઉસ દેખ્યા હતા આપણે બાળકો, જે હતા 3 ટાઈપના ઓફ હાઉસ. 3 ટાઈપના હતા બાળકો. કયા કયા હતા? તો ફર્સ્ટ હાઉસ આપણે દેખ્યું હતું જે હતું લેટ આઉટ. કયું હતું? લેટ આઉટ. સેકન્ડ હતું ડીમ્ડ લેટ આઉટ. ડીમ્ડ લેટ આઉટ. અને થર્ડ હતું સેલ્ફ ઓક્યુપાઈડ. રાઈટ, આ આપણે દેખ્યું હતું. લેટઆઉટ હાઉસની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એનું આખું આપણે ફોર્મેટ તમને કરીને બતાવ્યું. એ ફોર્મેટ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે જે આપણે પોતે જાતે ડિઝાઇન કરેલું છે અને એ ફોર્મેટ એકદમ ફિક્સ છે. એ કોઈ જ ચેન્જ ના થાય એવું ફોર્મેટ છે. એ ફોર્મેટ એક વખત તમને આવડી ગયું એટલે આમાં ખાલી તમારે રકમ જ ભરવાની રહેશે. બહુ જ સિમ્પલ અને ઇઝી ફોર્મેટ બનાવેલું છે કે જે તમને સરળતાથી યાદ રહી જાય અને સરળતાથી આવડી જાય એવું ફોર્મેટ બનાવેલું છે. આ ફોર્મેટમાં ખાલી તમારે લેટઆઉટનું જે મેં ફોર્મેટ ચલાવ્યું એમાં ખાલી તમારે ઇન્ફોર્મેશન જ પુટઅપ કરવાની છે. ઇન્ફોર્મેશન તમે પુટઅપ કરશો જે એ ઇન્ફોર્મેશન બી તમને સમમાં બધી આપી દીધેલી હશે. એ ખાલી દેખી અને તમારે પુટઅપ કરવાના અને ખાલી સરવાળા બાદબાકી જ કરવાના છે એટલે તમને જવાબ આપોઆપ મળી જશે લેટઆઉટનો. આપણા જે પ્રેક્ટિકલ સમ આવે છે, આપણે જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાય છે એમાં સૌથી ટફ કેલ્ક્યુલેશન હોય તો લેટ આઉટનું છે. અને એ ઇઝી કરવા મેં મારી જાતે ડિઝાઇન કરેલું, મારી જાતે તૈયાર કરેલું ફોર્મેટ મેં બનાવેલું છે અને તમને આપેલું છે. એટલે લેટ આઉટનું કેલ્ક્યુલેશન એ તમારા માટે ઇઝી બની જાય. રાઈટ, જો હાઉસ પ્રોપર્ટીના સમનું કેલ્ક્યુલેશન કરવા માટે લેટ આઉટના સમ એ સૌથી ડિફિકલ્ટ કહેવાય છે અને એને ગણવા માટેનું મેં મારું પોતે જાતે ડિઝાઇન કરેલું ફોર્મેટ છે જે હું તમને આપી ચૂક્યો છું અને એ ફોર્મેટ કરવાથી તમને આવડી જશે. હવે આપણો નેક્સ્ટ ટર્મ ચાલે છે ડીમ લેટઆઉટ અને સેલ્ફ ઓક્યુપાઈડ. આ બે હાઉસ એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તો પહેલાં તો આપણે એ સમજીએ કે ડીમ્ડ લેટઆઉટ કહેવાય કોને. જો મેં તમને સમજાવી દીધું હતું પણ એક વખત ફરીથી સમજાવી દઉં કારણ કે આપણે ડીમ લેટઆઉટ હાઉસની કેલ્ક્યુલેશન કરવી છે એટલા માટે. દેખો, કમ્પ્યુટેશન ઓફ taxable income of computation of taxable income of deemed layout house. deemed layout house property. જો બાળકો અહીંયા આપણે ટેક્સેબલ ઇન્કમ ઓફ ડીમ લેટઆઉટ હાઉસ પ્રોપર્ટીનું કમ્પ્યુટેશન કરવાનું છે કે જે ડીમ લેટઆઉટ હાઉસ પ્રોપર્ટી છે એનું ટેક્સેબલ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે. જે ડીમ લેટઆઉટ હાઉસ પ્રોપર્ટી છે એનો ટેક્સનું કમ્પ્યુટેશન કેવી રીતે થશે એ આપણે અહીંયા કાઉન્ટ કરીને આપવાનું છે. મિત્રો, ડીમ્ડ લેટઆઉટનું કેલ્ક્યુલેશન કરીએ એના પહેલાં એક ચર્ચા કરી લઈએ કે ડીમ્ડ લેટઆઉટ કહેવાય કોને. રાઈટ, તો ડીમ લેટઆઉટ કોને કહેવાશે તો દેખો સાંભળજો. આના માટે જે ઇન્કમ ટેક્સના એક્ટની અંદર સ્પેસિફિકેશન આપેલું છે. ડીમ લેટઆઉટ માટે ઇન્કમ ટેક્સના એક્ટની અંદર એક સ્પેસિફિકેશન આપેલું છે એટલે કે એની અંદર એનું ક્લેરિફિકેશન આપેલું છે અને એ ક્લેરિફિકેશન મુજબ એવું કહેવા માગે છે કે જ્યારે સાંભળજો તમારી પાસે
એક કરતાં વધારે મકાન છે, કેટલા મકાન છે? એક કરતાં વધારે મકાન છે, એ સમયે મિત્રો તમારી પાસે જ્યારે એક કરતાં વધારે મકાન છે એ સમયે તમારા આ જે વધારાના મકાન છે, તમારા જે વધારાના મકાન છે, એક મકાનમાં તમે રહી શકો. કેટલા મકાનમાં તમે રહી શકો? એક મકાનમાં. અને એના સિવાય જે વધારાના મકાન છે, એક સિવાય જે બીજા વધારાના મકાન છે એમાં તમે એક સાથે રહી શકો નહીં. તમે એક મકાનમાં રહી શકો એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે તમારી પાસે પોતાના એક કરતાં વધારે મકાન છે કે જે તમે ભાડે નથી આપ્યા. એક કરતાં વધારે મકાન છે તમે ભાડે નથી આપ્યા, તમારા છે પોતાના પણ તમે ભાડે આપ્યા નથી. તો ગવર્મેન્ટ એવું કહે છે કે એક કરતાં વધારે મકાન તમારી પાસે છે, ભલે તમે ભાડે નથી આપ્યા, એકમાં તમે રહો છો અને બાકીના મકાન ભલે ખાલી પડ્યા, તો પણ ગવર્મેન્ટ એવું કહે છે કે ખાલી પડ્યા છે એટલે અમે એવું માની લઈશું કે ડીમ્ડ લેટ આઉટ છે. ખાલી પડ્યા છે તેમ છતાંય ગવર્મેન્ટ એવું માની લેશે કે એને અમે ડીમ લેટ આઉટ ગણીશું. શું ગણીશું? ડીમ્ડ લેટ આઉટ. એટલે કે ડીમ લેટ આઉટ એટલે માની લીધેલ ભાડે આપેલ. માની લીધેલ ભાડે આપેલ એટલે કે આપણા ગુજરાતી લોકો કેવું છે કે કોઈ પણ જગ્યા પરથી આવક મળતી હોય એ જતી ના કરે. હવે તમારા પાસે મકાન ખાલી પડ્યું હોય તો તમે ખાલી ના રહેવા દો, એને કંઈક ને કંઈક તો ઉપયોગ કરી અને ભાડે ચડાવી જ દીધું હોય. આપણા લોકો તો એવા હોય કે આપણું મકાન તો શું બીજાનું મકાને ભાડે ચડાવી દે, એવા બધા હોશિયાર લોકો હોય. એટલે આપણું મકાન ખાલી રહ્યું હોય એવું ગુજરાતી લોકો તો ચલાવે નહીં જ. એટલે સરકાર પણ હોશિયાર છે, સરકાર બી ગુજરાતી નહીં જ ને, એટલે સરકાર બી હોશિયાર છે. એટલે સરકાર શું કહે કે તમારી પાસે એક કરતાં વધારે મકાન છે તો કે ઓકે સારું, એમાં અમને વાંધો નથી, પણ એક મકાનમાં તમે રહો છો એ વાત ફાઇનલ છે, બાકી મકાનમાં તમે રહેતા નથી એ બરાબર છે, તો તમે નથી રહેતા તો એ બાકીના મકાન તમે ભાડે ચડાવ્યા હશે. એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે બાકીના મકાન તમે ભાડે ચડાવ્યા હશે ઇન ધ સેન્સ કે આ મકાનો તમે ભાડે ચડાવ્યા છે એટલે એ મકાનને તમે ભલે ખરેખરમાં નથી ચડાવ્યા, પણ ગવર્મેન્ટ એવું કહે છે કે તમે ભાડે નથી ચડાવ્યા તો તમારો વિષય છે, પણ અમે એવું માની લઈશું કે તમે ભાડે ચડાવ્યા છે એટલે અમે એવું માની લઈશું ડીમ્ડ લેટ આઉટ. એને શું માની લઈશું? ડીમ્ડ લેટ આઉટ. એટલે કે માની લીધેલ ભાડે આપેલ. એને શું કહેવાય? માની લીધેલ ભાડે આપેલ. ખરા અર્થમાં ભાડે નથી આપ્યું પણ માની લીધું કે ભાઈ આ ભાડે આપ્યું છે એવું માની લીધું, એવું અમે ગણીશું. એટલે એને કહેવાય ડીમ્ડ લેટ આઉટ. માની લીધેલ ભાડે આપેલ એવું કહેવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો ગવર્મેન્ટનું જે મકાન તમારા પોતાના છે અને એ મકાનમાંથી એક મકાનમાં તમે રહો છો અને બાકીના મકાન ખાલી પડ્યા છે, બાકીના મકાન ખાલી પડ્યા છે, ભાડે નથી ચડાયા હો, શબ્દ ફોકસ કરજો. જો ભાડે ચડાયા તો લેટ આઉટ જ થઈ જાય. બાકીના મકાન તમારા પોતાના છે પણ તમે ભાડે નથી આપ્યા, એમને એમ ખાલી પડ્યા રહ્યા છે, એ મકાન ખાલી પડ્યા રહેલા છે, તો ગવર્મેન્ટ એને એવું માને છે કે ઇટ ઇઝ કન્સિડરેડ એઝ અ ડીમ્ડ લેટ આઉટ. એને ગવર્મેન્ટ ડીમ લેટ આઉટ ગણે છે. ભલે ખાલી પડ્યા પણ ગવર્મેન્ટ એવું કહેશે કે અમે માની લઈશું કે આ માની લીધેલ ભાડે આપેલ છે. શું માને છે? માની લીધેલ ભાડે આપેલ, એટલે એને ડીમ્ડ લેટ આઉટ ગવર્મેન્ટ ગણે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એનું કમ્પ્યુટેશન કેવી રીતે થશે જે આપણે દેખીએ. જો એનું કમ્પ્યુટેશન બહુ સરળ છે પણ કામનું પણ છે, કારણ કે કમ્પ્યુટેશન એવું છે કે તમે શીખશો તો તમને એની ગણતરી પણ આપણે કામમાં આવવાની છે અને એના પણ આપણે સમ ગણવાના આવશે જ. આપણા સમની અંદર ડીમ લેટઆઉટના ટોપિક દરેક સમમાં ઓલમોસ્ટ છે જ. જો બાળકો, આપણે ડીમ લેટઆઉટ હાઉસનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એની ગણતરી દેખીએ. તો જુઓ, એનું કમ્પ્યુટેશન આ રીતે થશે. અહીંયા આવશે પર્ટિક્યુલર, પછી અહીંયા આવશે અમાઉન્ટ અને અહીંયા સેમ વે આવશે અમાઉન્ટ. જો આનું કમ્પ્યુટેશન કઈ રીતે થશે તો આપણે દેખીએ છીએ. અહીંયા
ચલો જુઓ, અહીંયા કમ્પ્યુટેશન કરવા માટે આપણે આ રીતે એક ફોર્મેટ બનાવ્યું છે. ઓકે, નાઉ અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મેટ પહેલાં અહીંયા આવશે. દેખો આ ફોર્મેટ મુજબ આ એક રેડી આપણે બનાવ્યું પર્ટિક્યુલર અમાઉન્ટ આ ફોર્મેટ ડિઝાઇન કર્યું. હવે આ ફોર્મેટ મુજબ અહીંયા પહેલાં આવશે બાળકો સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 જો અકોર્ડિંગ ટુ સ્ટેપ નંબર 1 અહીંયા શું કહેવા માગે છે? મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ અહીંયા આવશે ફેર રેન્ટ. મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ, રાઈટ. આ બંનેને કમ્પેર કરવાના છે. અહીંયા આવશે વિચ એવર ઇઝ હાયર. આ બંનેને કમ્પેર કરવાના છે એટલે અહીંયા આવશે વિચ એવર ઇઝ હાયર. એટલે બાળકો આ બંનેમાંથી જે વધારે છે, વિચ એવર ઇઝ હાયર ઇન ધ સેન્સ કે આ બંનેમાંથી જે વધારે છે. કયા બે? મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ. આ બંનેને કમ્પેર કરવાના છે અને આ બંનેમાંથી જે વધારે છે ઇન ધ સેન્સ કે વિચ એવર ઇઝ હાયર. પછી શું કહે છે? કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. Compare with standard rent whichever is less. જો બાળકો શું કહે છે? મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ આ બંનેને કમ્પેર કરો. વિચ એવર ઇઝ હાયર આ બંનેમાંથી જે વધારે છે, હાયર છે એટલે કે વધારે છે. ઇટ ઇઝ કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. આનો જે જવાબ આવે છે એ જવાબને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો. કોની સાથે કમ્પેર કરો? સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો. અને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કર્યું. હવે આ બંનેનો જે જવાબ છે એમાંથી જે ઓછું હોય, વિચ એવર ઇઝ લેસ, એટલે કે આ બંનેમાંથી જે ઓછું હોય એ સિલેક્ટ કરો. જે ઓછી વેલ્યુ સિલેક્ટ કરી આ કહેવાશે બાળકો વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 આને આપણે કહીશું વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. જો અને આપણે લોકઆઉટ કરી દઈએ છીએ. જો મિત્રો આ થઈ ગયો સ્ટેપ નંબર 1. આ જે જવાબ મળ્યો એ જવાબ આપણો આવશે સ્ટેપ નંબર 1. મિત્રો મ્યુનિસિપલ વેલ્યુએશન એટલે કે એ મકાનનું મ્યુનિસિપાલિટી પ્રમાણે કેટલું વેલ્યુએશન થાય છે, મ્યુનિસિપાલિટી પ્રમાણે એનું ભાડાની કેટલી કિંમત થાય એ મ્યુનિસિપલ વેલ્યુએશન મ્યુનિસિપાલિટી એક ડિસાઇડ કરે. એને ફેર રેન્ટ એટલે કે વ્યાજબી ભાડું, પ્રમાણિક વ્યાજબી, એક વ્યાજબી તમે વિચારવા જાઓ તો એરિયા વાઇઝ વ્યાજબી કેટલું ભાડું નીકળે એની સાથે તમે કમ્પેર કરો કે આ એરિયા છે તો એનું વ્યાજબી ભાડું કેટલું હોય એની સાથે કમ્પેર કરો. આ બંનેમાંથી જે હાયર હોય, વિચ એવર ઇઝ હાયર, બંનેમાંથી જે હાયર છે એને સિલેક્ટ કરો. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત,
એક પ્રમાણ નક્કી કર્યું હોય, ગવર્મેન્ટની જંત્રી હોય, જંત્રી પ્રમાણિક ભાડું નક્કી થતું હોય, એને કહેવાય સ્ટાન્ડર્ડ, એટલે કે પ્રમાણિત ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ. એની સાથે કમ્પેર કરો. વિચ એવર ઇઝ લેસ, અને આ બેમાંથી જે ઓછું હોય એ અહીંયા સિલેક્ટ થશે, અને જે સિલેક્ટ થયું એ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. બોલો, ખ્યાલ આવી ગયો? તો મ્યુનિસિપલ વેલ્યુએશન અને ફેર રેન્ટ આ બંનેને કમ્પેર કર્યું, એમાંથી જે હાયર આવ્યું એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કર્યું, અને એમાંથી જે ઓછું આવ્યું એ આપણું સ્ટેપ નંબર 1ની વેલ્યુ બને છે. આ સ્ટેપ નંબર 1 આપણે જે લેટઆઉટમાં ભણ્યા હતા એનું એ જ છે, જે અહીંયા એઝ યુઝ્યુઅલ કોમન છે. એટલે આવ્યું અહીંયા આપણું સ્ટેપ નંબર 1. નવ હવે દેખજો, સ્ટેપ નંબર 2 આપણે કયું ભણ્યા હતા? જે લેટઆઉટની અંદર એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ, એમાંથી અનરિયલાઇઝ માઇનસ થતું હતું. અહીંયા સ્ટેપ નંબર 2 આવશે જ નહીં. કેમ નહીં આવે એનું કારણ સમજો. સ્ટેપ નંબર 2 કેમ નહીં આવે? કારણ કે પેલું સ્ટેપ નંબર 2નું નામ શું હતું? એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ. હવે આ મકાન તો તમે ભાડે આપ્યું જ નથી. આ મકાન તમારું કેવું છે? ડીમ લેટઆઉટ છે. ડીમ લેટઆઉટ ઇન ધ સેન્સ કે તમે ભાડે નથી આપ્યું, પણ માની લીધેલ ભાડે આપેલ છે. માની લીધેલ ભાડે આપેલ ઇન ધ સેન્સ કે એવું ગણવામાં આવે છે કે તમે ભાડે આપ્યું એવું ગવર્મેન્ટ માને છે. એકચ્યુઅલમાં તમે ભાડે નથી આપ્યું, પણ ગવર્મેન્ટ એવું માને છે કે તમે ભાડે આપેલું છે. રિયાલિટીમાં તમે ભાડે નથી આપ્યું, પણ ગવર્મેન્ટનું એવું માનવું છે કે તમે ભાડે આપ્યું છે. એટલે તમે ભાડે આપ્યું જ નથી તો એનું ભાડું મળવાનું જ નથી. દેટ્સ વાય એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ આવશે નહીં. એકચ્યુઅલ રેન્ટ એટલે કે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું અહીંયા આવશે નહીં. બિકોઝ ઓફ કે આ મકાન તમે ભાડે આપ્યું છે જ નહીં. ભાડે આપો તો ભાડે મળવાનો પ્રશ્ન આવશે ને, ભાડે આપ્યું જ નથી એટલે ભાડું મળવાનો પ્રશ્ન આવશે નહીં. દેટ્સ વાય સ્ટેપ 2 અહીંયા નહીં આવે. ખ્યાલ આવી ગયો? સ્ટેપ 2 કેમ નહીં આવે? તો ફરીથી સાંભળજો. સ્ટેપ 2ની અંદર છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. શબ્દ શું છે? એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. હવે એકચ્યુઅલ રેન્ટ મળે ક્યારે? તમે જ્યારે મકાનને ભાડે આપો તો. એકચ્યુઅલ રેન્ટ મળે ક્યારે? જ્યારે તમે મકાન ભાડે આપો છો તો. મકાન અહીંયા તમે ભાડે જ નથી આપતા તો એકચ્યુઅલ રેન્ટ રિસીવ થવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. શું કહેવા માગે છે? મકાન તમે ભાડે આપ્યું જ નથી. આ મકાન ડીમ લેટઆઉટ તમે ખરેખરમાં ભાડે આપ્યું છે જ નહીં. એટલા માટે તમને રેન્ટ મળવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. એટલે એકચ્યુઅલ રેન્ટ તમને મળશે જ નહીં. કારણ કે તમે ભાડે જ નથી આપ્યું તો મળવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે કોઈ રેન્ટ મળશે નહીં. અને રેન્ટ નહીં મળે, એકચ્યુઅલ રેન્ટ મળશે નહીં, એટલે સ્ટેપ નંબર 2 આવશે નહીં. એટલે ડીમ લેટઆઉટમાં તમારું પોતાનું મકાન છે, પણ ગવર્મેન્ટ એવું માની લે છે કે ભાડે આપ્યું, પણ તમે ખરા અર્થમાં તો ભાડે આપ્યું છે જ નહીં. અને ખરા અર્થમાં ભાડે નથી આપ્યું એટલે ભાડાની કોઈ ઇન્કમ પણ નહીં થાય. ભાડે નથી આપ્યું એટલા માટે ભાડાની કોઈ ઇન્કમ નહીં થાય. અને એકચ્યુઅલમાં કોઈ રેન્ટ રિસીવ ના થાય તો સ્ટેપ નંબર 2 આવે નહીં. ક્લિયર છે? હવે વાત કરીએ સ્ટેપ નંબર 3 શું હતું? સ્ટેપ નંબર 1ની વેલ્યુ અને સ્ટેપ નંબર 2ની વેલ્યુને કમ્પેર કરવાની હતી. બંનેમાંથી જે હાયર હોય લેતા હતા. તો સ્ટેપ 2 છે જ નહીં તો તમે કોની સાથે કમ્પેર કરશો? સ્ટેપ 3માં શું કરતા હતા? 1ની વેલ્યુ અને 2ની વેલ્યુ કમ્પેર કરતા હતા. બંનેમાંથી જે હાયર હોય એ આપણે 3ની વેલ્યુ ગણતા હતા. શું કરતા હતા? સ્ટેપ 2માં 1ની વેલ્યુ અને 2ની વેલ્યુ કમ્પેર કરતા હતા. બંનેમાંથી જે હાયર હોય એને આપણે ગણતા હતા. 1 અને 2 બંનેની વેલ્યુ કમ્પેર કરો. જે હાયર હોય એ 3ની વેલ્યુ ગણતા હતા. તો અહીંયા શું કહે છે? 1 અને 2ની કમ્પેર કરીને જે હાયર હોય ગણતા હતા. હવે અહીંયા એવું કહેવા માગે છે બાળકો કે 2 છે જ નહીં તો ક્યાંથી તમે કમ્પેર કરશો? 2 હોય તો કમ્પેર કરવાનું આવે ને. 2 છે જ નહીં તો કમ્પેર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. દેટ્સ વાય 2 નથી એટલે કમ્પેર કરવાનો પ્રશ્ન નહીં આવે. એટલે સીધું જ જે 2 નથી એટલે કમ્પેર કરવાનો પ્રશ્ન નથી આવતો. એટલે સીધું જ 3 સ્ટેપ પણ નહીં આવે. કારણ કે 3 સ્ટેપમાં શું કરતા હતા? 1 2ને કમ્પેર કરતા હતા. 3 સ્ટેપમાં શું કરતા? 1 અને 2ને કમ્પેર કરતા હતા. હવે 2 છે જ નહીં એટલે કમ્પેર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે સ્ટેપ 3 પણ આવશે નહીં. ઓકે, સ્ટેપ 3 નીકળી ગયું. હવે સ્ટેપ 3 નીકળી ગયું એટલે હવે સ્ટેપ 4 શું કહેતા હતા? 3ની વેલ્યુ જે આવે એ લઈ અને એમાંથી
વેકેન્સી પીરિયડ માઇનસ કરતા હતા. ફોરમાં શું કરતા હતા? જે 3ની વેલ્યુ આવી એ લઈ અને વેકેન્સી પીરિયડ માઇનસ કરતા હતા. હવે 3 છે જ નહીં તો એની વેલ્યુ લેવાનું ના આવે અને વેકેન્સી પીરિયડ બાદ કરવાનું ના આવે. ફોર્થ સ્ટેપમાં શું કરતા હતા? સ્ટેપ 3ની વેલ્યુ લઈ અને એમાં વેકેન્સી પીરિયડ માઇનસ કરતા હતા. તો અહીંયા સ્ટેપ 3 જ નથી તો 3 લઈ અને કોઈ વેકેન્સી પીરિયડ બી નથી, કારણ કે મકાન ભાડે આપ્યું હોય. વેકેન્સી પીરિયડ એટલે ખાલી રહેલો સમય. વેકેન્સી પીરિયડ એટલે શું કહેવાય? મકાન ખાલી રહેલો સમય. હવે આ મકાન ભાડે આપ્યું જ નથી તો ખાલી રહેલા સમયનો કોઈ પ્રશ્ન જ નહીં આવતો ને. મકાન ભાડે આપ્યું હોય તો ખાલી રહેલો સમય આવે. મકાન ભાડે આપ્યું જ નથી એટલે વેકેન્સી પીરિયડ ખાલી રહેલા સમયનો પણ અહીંયા કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે સ્ટેપ 4 પણ નહીં આવે. એટલે ખાલી 1 જ આવ્યું, 2 ના આવ્યું, 3 ના આવ્યું, 4 પણ ના આવ્યું. એટલે જે 4ની વેલ્યુ આવતી હતી એ કઈ કહેવાતી હતી? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. 4ની વેલ્યુ આવતી કઈ કહેવાતી હતી? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જ્યારે અહીંયા સ્ટેપ 2, 3, 4 કશું જ નહીં આવે એટલા માટે જે 1ની વેલ્યુ આવી એ જ સીધી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બની જશે. આ વેલ્યુ સીધી થઈ જશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જો બાળકો 1ની જે વેલ્યુ આવી એ વેલ્યુ સીધી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બની ગઈ. સ્ટેપ નંબર 2 પણ ના આવ્યું, 3 પણ ના આવ્યું અને 4 પણ ના આવ્યું. બોલો ખ્યાલ આવ્યો? સ્ટેપ 1 આવ્યું પછી 2 કેમ ના આવ્યું? કારણ કે એકચ્યુઅલમાં તમે ભાડે આપ્યું જ નથી. તો એકચ્યુઅલમાં ભાડે આપ્યું તો એકચ્યુઅલ એન્ડ રિસીવેબલ આવે એટલે 2 ના આવ્યું. 2 ના આવે એટલે 3 ના આવે, કારણ કે 3 શું કહે છે? 2 અને 3ને કમ્પેર કરો જે હાયર હોય. પણ 2 આવે જ નહીં તો 3 આવવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે 1ને કોની સાથે કમ્પેર કરશો? એટલે 3 ના આવ્યું. અને 3 ના આવે એટલે 4 પણ ના આવ્યું, કારણ કે 4માં શું કહે છે? 3ની વેલ્યુ લઈ અને એમાંથી વેકેન્સી પીરિયડ માઇનસ કરો. 4 શું કહે છે? સ્ટેપ 3ની વેલ્યુ લઈ એમાંથી વેકેન્સી પીરિયડ માઇનસ કરો. હવે સ્ટેપ 3 એ નથી કે વેકેન્સી પીરિયડ એ નથી એટલે 3 ના આવ્યું એટલે 4 પણ ના આવ્યું. અને જે 4ની વેલ્યુનો જવાબ આવતો હતો, સ્ટેપ 4ની વેલ્યુનો જે જવાબ આવતો હતો એ આપણો કહેવાતો હતો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. હવે 4 સ્ટેપ આવ્યું જ નથી તો એના જવાબનો કોઈ પ્રશ્ન જ નથી નીકળતો. 4 સ્ટેપ આવ્યું જ નથી તો એના જવાબનો કોઈ પ્રશ્ન જ નથી નીકળતો. એટલા માટે જે સ્ટેપ 1 પછી 2, 3, 4 એકે ના આવ્યું એટલે જે સ્ટેપ 1ની વેલ્યુ આવી એ સીધી આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણી નાખવાની. 1ની જે વેલ્યુ આવી એને સીધી આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણી નાખીશું, કારણ કે 2, 3, 4 કશું આવતું નથી. માટે 1 જે આવ્યું એને જ આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણી નાખીશું. ઓકે, હવે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી જાય એમાંથી માઇનસ થશે બાળકો લેસ મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર. કારણ કે ઓનર જે ટેક્સ પે કરે એ જ વેલિડ કહેવાય. ટેનેન્ટ એટલે કે ભાડુઆત કોઈ ટેક્સ પે કરે છે તો એને વેલિડ કહેવાશે નહીં. મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર, સ્પેસિફિક શબ્દ લખ્યો છે ઓનર. જે મ્યુનિસિપલ ટેક્સ ઓનરે પે કર્યો છે એ જ માન્ય કહેવાશે. ટેનેન્ટ ભાડુઆત પે કરે છે તો એને માન્ય ગણવામાં આવશે નહીં, એ બાદ નહીં મળે. એટલે મેં શબ્દ સ્પેસિફિક કર્યો છે ઓનર, કે ઓનર પે કરે એને જ માન્ય ગણીશું. કયો માન્ય ગણીશું? પેડ બાય ઓનર. એમાંથી જે માઇનસ કર્યું એટલે જે જવાબ આવ્યો આ જવાબને કહેવાશે બાળકો, આ જે જવાબ આવ્યો એને કહેવાશે નેટ એન્યુઅલ વેલ્યુ. નેટ એન્યુઅલ વેલ્યુ NAV, નેટ એન્યુઅલ વેલ્યુ NAV. ક્લિયર છે? આ નેટ એન્યુઅલ વેલ્યુ આવી ગઈ એટલે હવે આપણે જે લેટઆઉટની અંદર કર્યું હતું એ જ ફોર્મેટ આખું હવે આવશે. ખાલી સ્ટેપ આટલું જ બદલાયું, 2, 3, 4 અહીંયા ના આવ્યા. હવે નેટ એન્યુઅલ વેલ્યુ આવી ગયું એટલે અહીંયાથી ગ્રોસ એન્યુઅલ વેલ્યુથી જ સેમ એ થવાનું ચાલુ થઈ ગયું. જે લેટઆઉટમાં હતું એ જ ફોર્મેટ આખું હવે અહીંયા આવશે. તો આમાંથી માઇનસ થશે લેસ ડિડક્શન. શું માઇનસ થશે? લેસ ડિડક્શન. લેસ ડિડક્શન. જો બાળકો ડિડક્શનમાં કયા કયા આવશે? તો ફર્સ્ટ આવે છે એ છે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. પહેલું કયું આવે છે? 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન.
સ્ટાન્ડર્ડ ડિડક્શન. %30 સ્ટાન્ડર્ડ ડિડક્શન. પછી બીજું આવે છે આ હતું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે એ કાયદેસર તમારી જે પણ ઇન્કમ થાય અહીંયા નેટ એન્યુઅલ વેલ્યુ આવે એમાંથી 30% કાયદેસર ગવર્મેન્ટ એ જ વખતે તમને બાદ કરીને આપી દે છે. એ છે સ્ટાન્ડર્ડ ફિક્સ, એટલું બાદ મળશે, ફિક્સ જ છે. પછી બીજું આવે છે ઇન્ટરેસ્ટ. સેકન્ડ કયું આવે છે બાળકો? ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન reconstruction repair and renewal. જો બાળકો શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. ઇન ધ સેન્સ કે તમે બાંધકામ, પુનઃ બાંધકામ, રિપેર કે રિન્યુઅલ, રિપેર એટલે સમારકામ, કે રિન્યુઅલ એટલે કે મકાનની અંદર જે મકાનનું બધું જે રિનોવેશન કરાવો છો એને કહેવાય રિન્યુઅલ. તો કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર કે રિન્યુઅલ માટે જે તમે કોઈ લોન લીધી એનું ઇન્ટરેસ્ટ આવે છે, વ્યાજ, એ પણ તમને બાદ મળે છે. તો આ થયું 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. બીજું થયું ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર અને રિન્યુઅલ. અને ત્રીજું આવે એ છે અહીંયા, એ આપણું આવશે 1/5. એ કયું આવે છે અહીંયા બાળકો? 1/5 એટલે આને બીજા શબ્દોમાં કહેવાય કે 20% પણ કહી શકાય ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એટલે કે જે મકાન બનાવવા માટે તમે લોન લીધી છે એ મકાન જ્યાં સુધી બનાવવા કે જે મકાનને રિનોવલ કે રિપેર કે રિકન્સ્ટ્રક્શન માટે લોન લીધી, જ્યાં સુધી એ બને છે, તૈયાર થાય છે, ઉપયોગમાં નથી લેવાયું, તૈયાર થાય છે, એ સમય સુધીનું વ્યાજ, તૈયાર થાય છે એ સમય સુધીનું વ્યાજ એને કહેવાય કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. જ્યાં સુધી એ મકાન તમારું રેડી નથી થઈ ગયું, મકાન વાપરવા માટે રેડી નથી થઈ ગયું, મકાન હજી ઉપયોગમાં નથી લીધું, એ સમય સુધીનું વ્યાજ એને આપણે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. કયું ઇન્ટરેસ્ટ કહીએ છીએ? કેપિટલાઇઝ એટલે કે મૂડીકૃત વ્યાજ કહેવાય છે. તો એ અહીંયા આવશે. ઓકે, એ ઇન્ટરેસ્ટ જે ભેગું થયું 2 વર્ષનું, 3 વર્ષનું કે 4 વર્ષનું, જ્યાં સુધી મકાનનું કામકાજ ચાલ્યું ત્યાં સુધીનું એ ઇન્ટરેસ્ટ ભેગું થયું, એ ઇન્ટરેસ્ટનો 1/5 પોર્શન એટલે કે એ ઇન્ટરેસ્ટ 5 વર્ષ સુધી તમારે બાદ લેવાનું હોય. એ ઇન્ટરેસ્ટ કેટલા વર્ષ સુધી તમને બાદ મળી શકે? 5 વર્ષ સુધી. મકાન તૈયાર થયું, મકાન રેડી થઈ ગયું વાપરવા માટે. સાંભળજો, મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારથી એ વ્યાજ ભેગું થાય. મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારથી એ વ્યાજ ભેગું થાય. જ્યાં સુધી મકાન રેડી થઈ ગયું વાપરવા માટે ત્યાં સુધીનું એ બધું વ્યાજ ભેગું થાય. ધારો કે 1 વર્ષ 2 વર્ષ જેવું થયું તો એ વ્યાજ બધું ભેગું થાય. અને મકાન વાપરવા માટે રેડી થઈ ગયું, જે વખતેથી મકાન વાપરવા માટે રેડી થઈ ગયું એના પછીના, સાંભળજો, જે વખતેથી મકાન વાપરવા માટે રેડી થઈ ગયું છે, ઇટ ઇઝ રેડી ફોર યુઝ, આ મકાન રેડી ફોર યુઝ થઈ ગયું, એના પછીના 5 વર્ષમાં આ ઇન્ટરેસ્ટ માંડી વાળવાનું હોય છે. એના પછીના કેટલા વર્ષમાં?
5 વર્ષમાં મકાન રેડી ટુ યુઝ થઈ ગયું એના પછીના 5 વર્ષમાં આ ઇન્ટરેસ્ટ તમારે રાઇટ ઓફ કરવાનું હોય છે. એટલોનો 1/5 પોર્શન એટલે કે 20% પોર્શન તમારે એ રાઇટ ઓફ કરવાનું હોય છે. અને જે બધું ઇન્ટરેસ્ટ ભેગું થયું જ્યાં સુધી તમારું મકાન રેડી નહોતું થયું ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ ભેગું થયું હતું એટલે ઇન્ટરેસ્ટને કહેવાય કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કયું કહેવાય છે? કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. અને એનો 5મો ભાગ 1/5 પોર્શન આપણે એ અહીંયા રાઇટ ઓફ કરવાનો હોય છે. 5 વર્ષ સુધી એ અમાઉન્ટ બાદ મળે. તો આ 3 અમાઉન્ટ આમાંથી માઇનસ થાય એટલે હવે જે ફાઇનલી તમારો જવાબ આવે છે એ અહીંયા આવશે અને એ જવાબ છે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. આ થઈ ગયું ડીમ્ડ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી. કઈ થઈ ગઈ? ડીમ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમનું આ રીતે કમ્પ્યુટેશન થાય છે. ડીમ્ડ લેટ આઉટ ઇન ધ સેન્સ કે માની લીધેલ ભાડે આપેલ પ્રોપર્ટી એનું કમ્પ્યુટેશન આ રીતે થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ડીમ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીનું કમ્પ્યુટેશન આ રીતે થાય છે અને એની ગણતરી આ મુજબ કરવામાં આવે છે. ડન છે. હવે જો 3 ટાઈપ હતા, લેટ આઉટ, ડીમ લેટ આઉટ, આ 2 ટાઈપ આપણા પૂરા થયા. ત્રીજો ટાઈપ હવે આપણે શીખીએ છીએ એ હવે આપણો આવશે જે અહીંયા છે સેલ્ફ ઓક્યુપાઈડ. કયો આવશે હવે? સેલ્ફ ઓક્યુપાઈડ. હવે આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ભણવાના છીએ. જો સેલ્ફ ઓક્યુપાઈડ શું કહેવાય? તો હવે આપણો ટોપિક આવશે કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી. જો ટોપિક છે આપણો કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ઓફ computation of taxable income of self occupied house property. જો બાળકો હવે આપણે ગણતરી કરવાની છે કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી. એટલે કે હવે સેલ્ફ ઓક્યુપાઈડ એટલે સ્વરેઠાણ, જે મકાનમાં એ પોતે રહેતો હોય એની ટેક્સેબિલિટી કેવી રીતે ગણાય. જે મકાનમાં એ પોતે રહેતો હોય તો એની એ ઇન્કમ કેવી રીતે ટેક્સેબલ કહેવાય એ આપણે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટીની કમ્પ્યુટેશનમાં દેખવાનું છે કે સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કે જે મકાનમાં પોતે રહેતો હોય તો એવા મકાનની અંદર ટેક્સેબલ ઇન્કમ કેવી રીતે ગણાય એનું કમ્પ્યુટેશન આપણે દેખવાનું છે. સેલ્ફ ઓક્યુપાઈડ એટલે શું કહેવાય? સ્વરેઠાણ, જે મકાનમાં એ પોતે રહે છે તો એ મકાન ગવર્મેન્ટ એને બાદ આપે છે કે ચલો એમાં તમારે કોઈ ટેક્સેબલ ઇન્કમ તમારી થતી નથી. ઇન્કમ નથી થતી બાળકો, પણ સામે ખર્ચા તો થાય જ છે ને. મકાનમાં તમારી ઇન્કમ નથી થતી કારણ કે તમે પોતે જ રહો છો એટલે મકાનની ઇન્કમ નથી થતી, પણ ખર્ચાઓ તો થાય જ છે ને. ધારો કે મકાન પર લોન લીધેલી છે કે આ તે, તો ગવર્મેન્ટ કહે છે કે ભલે તમને ઇન્કમ નથી થતી પણ જેમ તમારા બીજા મકાનની અંદર અમે ટેક્સ તમારા પાસે લઈએ છીએ તો એમાં અમે તમને ખર્ચા બાદ આપીએ છીએ, તો આ મકાનમાં ભલે તમે પોતે રહો છો પણ આમાં બી અમે તમને ખર્ચા બાદ આપીશું. એટલે આ મકાનના ખર્ચા ગવર્મેન્ટ તમને બાદ આપે છે. તો દેખો આનું કમ્પ્યુટેશન કેવી રીતે થશે? તો જો આનું કમ્પ્યુટેશન આ રીતે થશે. અહીંયા આવે છે પર્ટિક્યુલર અમાઉન્ટ, અહીંયા પણ આવે છે અમાઉન્ટ. ચલો देखो
જો આ રીતે આનું સ્ટેટમેન્ટ તૈયાર થાય છે. અહીંયા છે પર્ટિક્યુલર અમાઉન્ટ. આ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટીનું આપણે સ્ટેટમેન્ટ દેખીએ છીએ, પર્ટિક્યુલર અમાઉન્ટ. જો બાકી બધામાં સ્ટેપ આવતા હતા, આ સ્ટેટમેન્ટ એવું છે કે અહીંયા કોઈ સ્ટેપ બેપ આવવાની કોઈ જરૂર જ નથી. અહીંયા સીધી જ શરૂઆત આપણે નેટ એન્યુઅલ વેલ્યુથી કરવાની. શેનાથી કરવાની છે? નેટ એન્યુઅલ વેલ્યુથી. આની નેટ એન્યુઅલ વેલ્યુ, જે આની નેટ એન્યુઅલ વેલ્યુથી આપણે શરૂઆત કરીશું અને નેટ એન્યુઅલ વેલ્યુ આની સીધી જ કહેવાશે નીલ. શું કહેવાશે? નીલ. કારણ કે આમાંથી કોઈ તમને ઇન્કમ થવાની જ નથી. એન્યુઅલ વેલ્યુ થઈ ગઈ તમારી નીલ, કારણ કે કોઈ તમને ઇન્કમ થવાની છે જ નહીં. આ પ્રોપર્ટીમાંથી તમને કોઈ ઇન્કમ થવાની છે જ નહીં, એટલે આની નેટ એન્યુઅલ વેલ્યુ કેવી થઈ ગઈ? નીલ, એટલે કે શૂન્ય. એની કોઈ રિયલાઇઝ વેલ્યુ તમારી કેવી થઈ ગઈ? શૂન્ય, કારણ કે એમાંથી તમને કોઈ પૈસા મળવાના નથી. એટલે નેટ એન્યુઅલ વેલ્યુ કેવી થઈ ગઈ? નીલ, એટલે કે શૂન્ય. ક્લિયર? ઓકે. હવે સીધું જ આવશે અહીંયા આ નેટ એન્યુઅલ વેલ્યુ નીલ થઈ ગઈ, એટલે હવે આમાંથી એના પછીનું સ્ટેપ શું આવતું હતું? ડિડક્શન. તો અહીંયા આવશે લેસ ડિડક્શન. એ આવે છે ડિડક્શન. ડિડક્શનમાં ફર્સ્ટ આવે છે બાળકો જે હતું 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. એ પણ અહીંયા નહીં આવે, કારણ કે 30% આપણે કોના કરતા હતા? નેટ એન્યુઅલ વેલ્યુના. કોના કરતા હતા? નેટ એન્યુઅલ વેલ્યુના. હવે નેટ એન્યુઅલ વેલ્યુ જ નથી રહી તો ડિડક્શન ક્યાંથી કરશો તમે? તમે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન કોના કરતા હતા? નેટ એન્યુઅલ વેલ્યુના. હવે નેટ એન્યુઅલ વેલ્યુ રહી જ નથી, નેટ એન્યુઅલ વેલ્યુ જ પોતે નથી, તો એનું 30% કાઢવા કોઈ મતલબ જ નથી આવતો ને. અહીંયા તમે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન કરતા હતા. હવે નેટ એન્યુઅલ વેલ્યુને કરતા હતા, પણ નેટ એન્યુઅલ વેલ્યુ જ નથી રહી, તો તમે કોના 30% કાપશો? નેટ એન્યુઅલ વેલ્યુ હોય તો 30% કાપશો ને. નેટ એન્યુઅલ વેલ્યુ જ નથી તો ક્યાંથી કાપશો? એટલે અહીંયા 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન આવશે નહીં. ત્યાર પછી બીજું હતું એ આવશે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર construction reconstruction repair and renewal. Second, interest on loan taken for construction, reconstruction, repair and renewal. એટલે કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર કે રિન્યુઅલ માટે જે કોઈ તમે લોન લીધી છે એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. રાઈટ. સેકન્ડ, 1/5 એટલે કે 20% ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ, કેપિટલાઇઝ એટલે કે મૂડીકૃત વ્યાજ, એનો 1/5 પોર્શન એ પણ તમને બાદ મળે છે. પણ એ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો 1/5 જે પોર્શન છે એ બાદ મળે છે. કેપિટલાઇઝ શું કહેવાય આપણે આખું ભણી ચૂક્યા છીએ. રાઈટ. આ બંને અમાઉન્ટ આપણને બાદ મળે છે. એટલે હંમેશા યાદ રાખજો કે આનો જવાબ જે સેલ્ફ ઓક્યુપાઈડ છે એનો જવાબ હંમેશા કાં તો 0 આવે અને કાં તો માઇનસમાં આવશે. પ્લસમાં કોઈ દિવસ જવાબ નહીં આવે. આનો જવાબ આવશે માઇનસમાં અથવા 0. આનો જવાબ મેક્સિમમ 0 અથવા વધુમાં વધુ માઇનસમાં આવશે. પ્લસમાં જવાબ કોઈ દિવસ આવશે નહીં. એટલે અહીંયા આપણે લખીશું ટેક્સેબલ. શું લખીશું? ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી. આ થઈ ગઈ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટીની ટેક્સેબલ ઇન્કમ. હવે અહીંયા એક પોઈન્ટ આપણે સમજવાનો છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર અને રિન્યુઅલ. આમાં સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટીમાં એવો રૂલ્સ છે કે આ પ્રોપર્ટી તમારી સેલ્ફ ઓક્યુપાઈડ છે તો એની અંદર કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શન માટે તમે લોન લીધેલી છે, કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શન માટે લોન લીધેલી છે,
તો એનું ઇન્ટરેસ્ટ મેક્ઝિમમ 2 લાખ રૂપિયા સુધી બાદ મળે. કેટલું બાદ મળે છે? 2 લાખ. 1494 પછી કોઈ તમે આવું કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શન માટે તમે જો કોઈ પ્રોપર્ટીની લોન લીધી છે તો એનું મેક્ઝિમમ ઇન્ટરેસ્ટ કેટલું બાદ મળશે? 2 લાખ. અને રિપેર કે રિન્યુઅલ હોય તો એના માટે લોન લીધી હોય તો મેક્ઝિમમ ઇન્ટરેસ્ટ તમને બાદ મળે છે 30,000. એ મેં અહીંયા એટલા માટે ફાઇનલી અત્યારે નથી ડિસ્ક્લોઝ કર્યું કે જ્યારે સમ આવશે ને ત્યારે હું તમને વધારે એક્સપ્લેન કરીશ તો વધારે આઈડિયા આવશે. ફોર્મેટમાં લખવાથી કોઈ મતલબ નથી, એટલે સમ વખતે વધારે હું તમને ડિસ્કસ કરીશ તો તમને આઈડિયા આવશે. અહીંયા ખાલી બેઝિકલી તમને જાણ કરી દીધી કે કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શન માટે લોન લીધી હોય તો અહીંયા મેક્ઝિમમ ઇન્ટરેસ્ટ સેલ્ફ ઓક્યુપાઈડ માટે, જો ખાલી સેલ્ફ ઓક્યુપાઈડ, લેટઆઉટ કે ડીમ લેટઆઉટ માટે નહીં, સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ માટે જ આ રૂલ્સ છે. શેના માટે? સેલ્ફ ઓક્યુપાઈડવાળા હાઉસ માટે, કે કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શન માટે લોન લીધી તો એનું મેક્ઝિમમ 2 લાખ સુધી ઇન્ટરેસ્ટ બાદ મળે છે. અને રિપેર કે રિન્યુઅલ માટે લોન લીધી તો એનું મેક્ઝિમમ 30,000 સુધી ઇન્ટરેસ્ટ બાદ મળે છે. એ આપણે સમ આવશે એ વખતે તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર? તો આ રીતે આનું સેલ્ફ ઓક્યુપાઈડનું પણ ફોર્મેટ રેડી થઈ ગયું, જે આ રીતે કાઉન્ટ થાય છે. તો આપણે લેટઆઉટ ભણી લીધું, ડીમ લેટઆઉટ ભણી લીધું અને સેલ્ફ ઓક્યુપાઈડ પણ ભણી લીધું. ત્રણેયના આપણે ફોર્મેટ શીખી લીધા અને ત્રણેયની આપણે ગણતરી પણ દેખી લીધી. હવે આપણે ફાઇનલી આ જે ફોર્મેટ તૈયાર કરી દીધા પછી હવે આપણે આના સમ ઉપર જવાનું છે. સમ તમને આ ફોર્મેટ આવડશે તો સમ ઇઝીલી આવડી જશે, કારણ કે ફોર્મેટના બેઝ ઉપર જ સમ છે, ખાલી ફોર્મેટમાં રકમ જ ભરવાની આવશે. એટલે ફોર્મેટ આવડશે તો તમને આપોઆપ સમ આવડવા માંડશે. તો આ રીતે આપણા આખા 3 ફોર્મેટ રેડી થઈ ગયા અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સમ તરફ આગળ વધીશું. અને આ સમ કેવી રીતે કાઉન્ટ થાય, કેવી રીતે કમ્પ્યુટેશન થશે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી દેખીશું અને પ્રેક્ટિકલ આપણે સોલ્વ કરીશું, એટલે તમને આના સમ આવડી જશે. રાઈટ? તો એ બહુ ઇઝી પ્રેક્ટિકલ છે અને બહુ સમજવા જેવા છે. જો આ ફોર્મેટ તમને આવડશે તો તમને સરળતાથી આવડી જશે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે આગળ વધીશું. આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.